તો બીજા જે આપણી પાસે પરિણામો આવ્યા છે એ જોઈ લઈએ। પોરબંદરની 52 માંથી 35 બેઠકો ભાજપ જીતી ચૂકી છે। ભાવનગરની 52 માંથી 28 બેઠકો ભાજપ જીતી ચૂક્યો છે। આણંદમાં 52 માંથી 16 બેઠકો ભાજપ જીતી ચૂક્યો છે। નડિયાદમાં 52 માંથી 15 બેઠકો ભાજપ જીતી ચૂક્યો છે। વડોદરામાં પણ એક તરફી ભાજપ જીતી રહ્યો છે। 76 માંથી 22 બેઠકો ભાજપના ફાળે। નવસારીમાં 52 માંથી 18 બેઠકો ભાજપના ફાળે। વાપી 52 માંથી 24 ભાજપ અને 4 કોંગ્રેસ। સુરતની વાત કરીએ, હજુ સુધી ભાજપના ખાતે જ બેઠકો ગઈ છે। મોરબીમાં 18 બેઠકો તમામ ભાજપના ફાળે। આ મહાનગરપાલિકા જે 15 છે એની 1044 બેઠકોમાંથી 337 બેઠકોના પરિણામ જાહેર થયા છે। એમાં 315 બેઠકો એટલે કે વેગન ફરી વળ્યું છે। વેગન, ભાજપનું વેગન 315 બેઠકો ભાજપ જીતી ગયો છે। કોંગ્રેસને માત્ર 17 બેઠક અને આમ આદમી પાર્ટીને સોશિયલ મીડિયામાં ફેલાય છે કે મોડી 2 બેઠક પરથી રાજુ કરપડાની હાર થઈ એવી અફવા છે તે ફેલાય છે, પરંતુ રાજુ કરપડાના વોર્ડમાં જે ગણતરી શરૂ નથી થઈ। આપણી સાથે રાજુ કરપડા જોડાઈ ગયા છે। રાજુભાઈ, સોશિયલ મીડિયામાં અફવા છે કે તમારી હાર થઈ છે, શું પરિણામ છે? મને લાગે છે અમુક પાર્ટીના ફંડથી ચાલતી અમુક સોશિયલ મીડિયાની ચેનલો જે માત્ર ને માત્ર અમુક પાર્ટીઓના ફંડથી ચાપલૂસી કરી રહ્યા હોય એવું લાગે છે। મારી મતગણતરીની હજુ કોઈ શરૂઆત થઈ નથી। અત્યારે સમય થયો છે 11:05। હજુ સુધી મૂળી 2 જિલ્લા પંચાયતની કોઈ ગણતરી થઈ નથી, નહીં બેલેટ પેપર નહીં ઈવીએમ। માત્ર મારી નીચે 6 તાલુકા પંચાયતની સીટ છે, એમાં એક ગઢાત સીટની મતગણતરી થઈ જેમાં ભાજપ 472 મતે જીતે છે। એટલે કે નીચેની એક સીટનો ઉમેદવાર 472ની લીડથી ભારતીય જનતા પાર્ટીનો મારી નીચે તાલુકા પંચાયત લડનારો ઉમેદવાર જીત્યો છે। અન્ય કોઈ મતગણતરીની શરૂઆત જ હજુ થઈ નથી। તો આવા ફાલતુ સમાચારો ચલાવનાર લોકોને મને એટલું જ કહેવું છે કે કદાચ માહિતી સાચી લ્યો, માત્ર કોઈ પાર્ટીને રૂડું દેખાડવા માટે સમાચાર ન ચલાવવા। બિલકુલ બિલકુલ રાજુભાઈ, આભાર રાજુભાઈ। તો સૌથી સચોટ અને સૌથી ઝડપી સમાચાર અમે આપ્યા છે। એક પણ સમાચાર ખરાઈ કર્યા વગર નથી ચલાવતા। સોશિયલ મીડિયામાં અનેક ફંબલ છે, તો એ જ માટે તમને કહીએ છીએ કે ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને ફટાફટ તમે સબસ્ક્રાઇબ કરી લો। ફટાફટ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। તમારો સાથ અને સહકાર એટલો જ જોઈએ છે। ફટાફટ ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તમે કરવાનું ભૂલતા નહીં। અમારી ચેનલને તમે ફટાફટ સબસ્ક્રાઇબ કરશો તો અમારો જોશ અને જુસ્સો વધશે, અને સબસ્ક્રાઇબ તમે ફટાફટ કરશો તો આ જ ઝડપી, આના કરતા પણ વધુ ઝડપી સમાચાર આપશું। મોરબી જે પહેલી વાર મહાનગરપાલિકા બન્યું છે, ત્યાં મોરબીમાં પણ ભારતીય જનતા પાર્ટી એ જીતી રહી છે। ભાવનગરના સિહોરમાં તાલુકા બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે। બિલકુલ, ભાવનગરના સિહોરમાં પણ આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે। અબડાસા તાલુકા પંચાયતની મોટી 2 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે। એટલે કોંગ્રેસ પણ ગ્રામ્ય વિસ્તારમાં, તો કોટડા જિલ્લા પંચાયતની બેઠકો પર મિત્રો ચૂંટણી પંચના આંકડા મુજબ ભારતીય જનતા પાર્ટી એ લગભગ મોટા ભાગની નગરપાલિકાઓમાં, મહાનગરપાલિકાઓમાં અને જિલ્લા પંચાયતમાં પોતાની બોડી બનાવી રહી છે। તો અમદાવાદના મનપામાં બહેરામપુરામાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે। મિત્રો, ઘણી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ લઘુમતી વિસ્તારમાં એ ટિકિટો આપી હતી, તો એ લઘુમતી વિસ્તારમાં પણ આ વખતે ક્યાંક કોંગ્રેસ એ નથી ફાવી। તો રાધનપુરની તાલુકા પંચાયતની કમાલપુર બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। ઉપલેટા તાલુકા પંચાયતની ડુમિયાણી બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે। કાવ્યા કથિરિયાને ત્યાં જબરજસ્ત અત્યારે બરોબર ટક્કર ચાલી રહી છે। તો તારાપુર નગરપાલિકામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂનમ પરમારની કારમી હાર થઈ છે। પૂનમ પરમાર જે કોંગ્રેસના ધારાસભ્ય છે એ નગરપાલિકાની ચૂંટણી લડતા હતા તારાપુરની અંદર, અને ધારાસભ્ય કદના માનવીને ત્યાંની જનતાએ હરાવી દીધો છે। કોંગ્રેસને અતિશય મોટો ઝટકો પડ્યો છે। કોંગ્રેસની અહીં હાર છે, એ હાર જોવા મળી રહી છે। તારાપુર બેઠક ઉપર જે કોંગ્રેસ છે, કોંગ્રેસની હાર છે, હાર જોવા મળી રહી છે। તારાપુર બેઠક છે કે જ્યાં કોંગ્રેસ છે, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય એ પોતે હારી ગયા છે। તો ભાવનગર મનપાની કાળિયાબેડમાં ભાજપની જીત થઈ છે। આપ ઉમેદવાર જે છે તેમની પંચમહાલમાં પણ, મુફદ્દલ પંચમહાલમાં પણ આમ આદમી પાર્ટીના લઘુમતી ઉમેદવાર હતા, તેમની અહીં જીત થઈ છે। તેમને પોતાનું ખાતું ખોલાવ્યું છે। સાહસ્તીબાનું મકરાણી છે, તેમનો વિજય થયો છે, અને
તમામ જગ્યાએ અમદાવાદના જોધપુર વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવાર જીતી ગયા છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની ડિપોઝિટ અહીં જપ્ત થઈ છે. દિયોદરમાં પણ કોંગ્રેસે ખાતું ખોલાવ્યું છે. કામરેજ જે વલસાડની મરલા તાલુકા પંચાયત બેઠક છે એ પણ ભારતીય જનતા પાર્ટીએ જીતી ગઈ છે. ભાજપ એ તાપી જિલ્લા પંચાયતની બુહારીમાં એકમાં ભાજપ અને એકમાં જે કમાલ છોડ બેઠક છે ત્યાં કોંગ્રેસની જીત થઈ છે. તો ચિઠ્ઠી ઉછાળતા આમ આદમી પાર્ટીના જે યશવંતસિંહ રાયજાદા છે એ પણ જીતી ગયા છે. એટલે તમામ જગ્યાએ કડી નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં અને વોર્ડ નંબર 5 માં કોંગ્રેસના ઉમેદવારો છે તેમનો વિજય થયો છે. એ તમામ જે બેઠકો છે જ્યાં આમ આદમી પાર્ટી એ ક્યાંક જીતી છે તો મોટાભાગની જે જગ્યા છે ત્યાં હારી છે. ઉનાની નગરપાલિકા વોર્ડ નંબર 4 માં ભાજપની જે પેનલ છે તેનો વિજય થયો છે. સુરતની વાત કરવામાં આવે તો 48 બેઠક એ ભારતીય જનતા પાર્ટી જીતી ગયું છે. 3 બેઠકે કોંગ્રેસ જીતી ગયું છે અને આમ આદમી પાર્ટી હજુ સુધી ફાઇટ આપી રહી છે. જીતી એક પણ બેઠક નથી. જે ગણતરી છે ગણતરી ચાલી રહી છે કે સુરત હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, તમામ જગ્યાએ ભાજપની જે બોડી છે બોડી બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. બાબરા નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં પણ ભાજપનો ભવ્ય વિજય થયો છે. તમામ જગ્યા મહેસાણા મનપામાં ભારતીય જનતા પાર્ટી 20 બેઠકો જીતી ગઈ છે.